દેશના સર્વગ્રાહી વિકાસ અને ભવિષ્યમાં આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ મનાતી જનગણના 2027 હવે ડિજિટલ સ્વરૂપમાં યોજાનાર હોવાથી સમગ્ર દેશમાં તૈયારીઓ તેજ બની છે. વર્ષ 1881થી દર વર્ષે યોજાતી જનગણના દેશના દરેક કુટુંબ અને વ્યક્તિ અંગેની સામાજિક, આર્થિક અને વસ્તી સંબંધિત માહિતીનો સત્તાવાર આધાર પૂરું પાડે છે. આવનારી જનગણના દેશની 16મી તથા સ્વતંત્રતા બાદની 8મી જનગણના બનશે. આ વખતે પ્રથમવાર ડિજિટલ માધ્યમથી જનગણના હાથ ધરાશે, જેના કારણે માહિતીની ચોકસાઈ, ઝડપી પ્રક્રિયા, કાર્યભાર ઘટાડો અને રિયલ ટાઈમ મોનિટરિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે જ કાગળના ઉપયોગમાં ઘટાડો થવાથી પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન મળશે. સરકાર દ્વારા 17 મે થી 31 મે દરમિયાન સ્વગણતરી પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, જેમાં નાગરિકો પોતાની માહિતી સ્વયં ઓનલાઈન નોંધાવી શકશે. જનગણનાના પ્રથમ તબક્કા હેઠળ મકાનોની યાદી અને મકાન ગણતરીનું કાર્ય 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન હાથ ધરાશે. જ્યારે બીજા તબક્કામાં ફેબ્રુઆરી 2027 દરમિયાન દેશના દરેક વ્યક્તિની ઉંમર, જાતિ, સાક્ષરતા, આર્થિક પ્રવૃત્તિ સહિતની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવશે, જે દેશની વસ્તીનું સચોટ ચિત્ર રજૂ કરશે. મુન્દ્રા તાલુકામાં મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખી ગણતરીદારો તેમજ સુપરવાઇઝરોને 2 તબક્કામાં વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. મામલતદાર તથા નગરપાલિકા ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ વધુ સુવ્યવસ્થિત બને તે માટે 45 ગણતરીદારોના અલગ અલગ વર્ગ બનાવી માસ્ટર ટ્રેનર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તાલીમ દરમિયાન થિયરિકલ અભ્યાસ સાથે પ્રેક્ટિકલ ફિલ્ડ વર્ક દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, જેથી જનગણનાની કામગીરી વધુ અસરકારક અને સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. અત્યારે જે 2027 ની આપણી જે વસ્તી ગણતરી થઈ રહી છે એ આમ તો 1881 થી કરી અને અત્યાર સુધીની 16મી અને સ્વતંત્રતા બાદની આપણી આ 8મી વસ્તી ગણતરી છે. 2021 ની વસ્તી ગણતરી થઈ, એના પછી 2011 ની વસ્તી ગણતરી જે થઈ એના પછી 2021 માં આપણે વસ્તી ગણતરી કરવાની હતી, પણ કોરોના કાળના કારણે આપણે કરી શક્યા નહીં અને પછીના પ્રતિકૂળ સંજોગોના કારણે આપણે વસ્તી ગણતરી કરી શક્યા નથી. પણ હવે આપણે 2 તબક્કામાં અત્યારે વસ્તી ગણતરી કરવા જઈ રહ્યા છીએ, જે રાષ્ટ્રના વિકાસ અને નિર્માણ માટે બહુ જ અગત્યનો પાયો છે અને એનાથી સચોટ જે માહિતી મળશે એનાથી આગામી જે નિર્માણ આપણે કરવાનું છે, વિકાસ કરવાનો છે, એ દેશનો વિકાસ આપણે કરી શકશું. એમાં તમામ વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ આપણે માહિતી મેળવશું. એમાં પ્રથમ તબક્કાની તાલીમ અત્યારે આપણે મુન્દ્રા તાલુકાની કરી રહ્યા છીએ. એમાં આપણે બધા જ ગણતરીદાર અને સુપરવાઇઝર વ્યવસ્થિત તાલીમ લઈ શકે એટલે આપણે 45 ના બધા વર્ગ કર્યા છે અને 2 તબક્કામાં તાલીમ અપાશે. અત્યારે 13, 14, 15 તારીખનો આપણો એક તબક્કો આજે પૂરો થશે અને પછી પાછું 18, 19 અને 20 તારીખે આપણે બીજો તબક્કાથી 45 ના વર્ગ કરી અને તાલીમ આપશું. એમાં અત્યારે આપણે ઘરની ગણતરી અને એના બ્લોક વાઇઝ નકશા બનાવી અને ઘરની ગણતરી થશે. એ પહેલો તબક્કો આપણો 1 જૂનથી કરીને ચાલુ થશે. 1 મહિનાની કામગીરી છે. એ અત્યારે એની તાલીમ ચાલી રહી છે અને બધા જ ગણતરીદાર અને સુપરવાઇઝરને એની તાલીમ આપણે થિયરિકલ અને પ્રેક્ટિકલ 2 તાલીમ આપી રહ્યા છીએ. એમાં એમને અલગ અલગ પ્રેક્ટિસ કરવા માટે અલગ બ્લોકો બનાવી અને બ્લોકોમાં કઈ રીતે ઉત્તર પશ્ચિમથી સ્ટાર્ટિંગ પોઈન્ટ આપીને કઈ રીતે નકશો બનાવવો, એ નકશામાં કઈ રીતે ઘર નંબર આપવા, એની પ્રેક્ટિસ સહિત નકશામાં જે દિશા નિર્દેશ કરવાના છે, રસ્તા કેમ બતાવવાના છે, એનો હદ કેવી રીતે બતાવવાની છે, પોસ્ટ ઓફિસ, મંદિર, શાળા કઈ રીતે બતાવવાની છે, મંદિર કઈ રીતે બતાવવાનું છે, ગુરુદ્વારા કઈ રીતે બતાવવાનું, એ બધી જ એમને થિયરિકલ અને પ્રેક્ટિકલ આપણે તાલીમ આપી રહ્યા છીએ. એમાં અમારા અત્યારે 6 માસ્ટર ટ્રેનર્સો દ્વારા અલગ અલગ વર્ગોમાં 2 માસ્ટર ટ્રેનર્સ તાલીમ આપી રહ્યા છે અને એ આજે 3જો દિવસ એનો તાલીમનો છે. તો આ રીતે વ્યવસ્થિત તાલીમ આપીશ અને 1 જૂનથી આપણો આ પ્રથમ તબક્કો ચાલુ થશે અને પછી 2027માં 1 જાન્યુઆરીથી આપણે બીજો તબક્કો, જેમાં વ્યક્તિગત માહિતી આપણે વસ્તી ગણતરીની મેળવશું.